હાલો મિત્રો, જય શ્રી રામ અને જય દ્વારકાધીશભાઈ. કેમ છે બધાને? મજામાં. તો હવે આપણે આવી ગયા છીએ આજે એક નવો વિડીયો લઈ અને બહુ જાજાદી પછી આવ્યા. યાર થોડી માફ કરજો, કારણ કે હું એને ખોટા રવાડીવા ચડી ગયો તો બરાબર. ખોટા એટલે એમ નહીં, મસ્તી કરું ખાલી બરાબર. અત્યારે આપણે છે 8 નંબરના હાઈવે ઉપર આપણે ગાડી ભરીને નીકળી ગયા છીએ. આપણી સાથે છે મામા. રામ રામ. શું કે જલસા? એસી ઠંડુ થાય નથી થતું મામા? આગળનો 8 નંબરના હાઈવે ઉપર વિડીયો બનાવતા એક વિડીયો બનાવો ને. આમાં હું 8 નંબરના હાઈવે ઉપર ધ્યાન રાખીને ગાડી રાખવી પડે ને. આમાં છે ને ભૂગા ઉપડી જાય ને વાર ના લાગે એમ કહેતા હોય. અમે ખમામનો માલ ભરી લીધો હોય હવે, અને ખમામ ભરીને આપણે જવાનું નહીં ખમામ રાજકોટથી લોડિંગ કર્યું આપણે. અને આનું ભાડું તમે બધા કોમેન્ટ કરજો, કારણ ભાડું કેટલું આવે બરાબર. બહુ મુશ્કેલથી ભાડું કર્યું છે બરાબર. એટલે ભાડાનું જરાક બધા કોમેન્ટ કરી દેજો, અને બધા તમે બધા કેમ છો જરાક એ લખી નાખજો. તો મિત્રો, એક્સપ્રેસ હાઈવે આવી ગયો છે, મુંબઈવાળો એક્સપ્રેસ હાઈવે છે બરાબર. આમાં એટલું કામ ખરાબ કરવામાં આવ્યું છે ને કે વાત ના પૂછો. આ રોડ ઉપર હાલતા હોય ને જ્યારે 70-80ની સ્પીડમાં તો બહુ ધ્યાન રાખીને હાલવું, કારણ કે આમાં ઓચિકતાના એટલા ખાડા આવી જાય ને ભાઈ કે ગાડીને હે ને ટૂંકમાં પાટા ભાંગીને નાખી દઈએ, ભૂકો કરી નાખે ગાડી. એટલે જરાક તમારે ધ્યાન રાખીને આમાં ગાડી હાંકવી. તમે જો આમાં આવતા હો ને તો મને તો આ 2 વાર ભીટકા લીધી ને હું તો સાંડી ગયો. ખોટું ક્યાં ગયો એવો સાંડી ગયો ને મને ખીચ ચડે. હજી રોડ બનાવ્યો ને એના માટે આ રોડ આથી કદાચ ના બનાવ્યો તો એ સારું હતું ભાઈ. કામ કરો તો વ્યવસ્થિત કરો, ના કરો તો મૂળ ના કરો, એવું કરી નાખાય. આવું કામ ના કરાય. આવો અહીંયા તો નામી દેખાય બાગની છે ને. જ્યારે પુલિયા આવીએ ને, પુલિયામાં રોડ ધોવાઈ ગયો, ખાડા થઈ ગયા. કાકા આ ભારત દેશમાં બધા હાવ આવે જ છે યાર. જ્યારે માણસાઈ નામની વસ્તુ છે કે છે જ નહીં. જ્યાં પુલિયા જે આમ આવે ને ત્યાં હોય, પણ હવે સુધારી નાખ્યું હોય તો બહુ ખબર નથી. જો આ લાલ કલરના જે બેરિકેડ મૂક્યા છે ને, જ્યાં લાલ કલરના જ્યાં રોડ આખો છે ને અહીંયા ખોદાઈ ગયો છે. જ્યાં રહ્યો રોડ આખો ફેલ થઈ ગયો. જતા અહીં ખાડો આવે, જતા બ્રેક માર ભાવેશના કામ લેવાઈ ગયા છે ભલા. જતા હોય તો કઈ આ એક્સપ્રેસ હાઈવે જે આપણે બનાવ્યો ને એના આ પુલિયા મામા મારો ભાગ નથી 1 રૂપિયાનો. આવું કામ હું કરું જ નહીં કોઈ દી. ના પાડ દઉં ભાઈ, હું નહીં કરું આવું કામ ના કરું. આવું આ જીની પણ કર્યું હોય. ગાડી લીધી ટોલ નાકા ખરેખર આને દેવાની જરૂર નથી. તેથી વાંધા કર્યા હોત ને. ચલો ભાઈ, તો આપણે પહોંચી ગયા છીએ જો સુરત અને બારડોલી. આપણે બારડોલીમાં ઉતરી જવાનું છે બરાબર. એટલે અહીંથી ને ખાલી સાઈડ માર લઈ, ખાલી સાઈડ એટલે લેફ્ટ સાઈડ ટર્ન મારવાનો છે. તો ગાઈસ, મને એવું લાગે છે કે અહીંયા સુરત બાજુ છે ને વરસાદ બહુ થયો છે. બહુ એટલે બહુ અતિશય વરસાદ છે બરાબર. એના કારણે ઘણા બધા રોડ ધોવાઈ ગયા, પછી ખેતરું ઘણા પાણીના ભરાઈ ગયા. અને હવે આ રોડ ઉપર હું ચડી ગયો છું, આપણે સોનગઢવાળા બરાબર. એટલે આ બાજુ બહુ જ વરસાદ છે, બહુ જ એટલે બહુ જ. આજકાલનો જ વરસાદ લાગે છે, પાણી ભર્યું છે બધું. અને આ રોડ ઉપર એટલા ખાડા થઈ ગયા ને વાત ના જ પૂછો. હાવ નિરાતે હું તો ગાડી હાંકું હું, નકર ટાયરોની કરી નાખીએ ને તો મરાઈ જાય ભાઈ હું યાર. આમાં ટાયરોના આડો એવરો છે ને ગોબો લાગી જાય ને, ટાયરું ખાવા ચાલુ કરે ને ગાડી ખાઈ થશે જ પણ વધારે ખાવા ચાલુ કરે ને તો ઓરી થાય યાર. આ જતા જાય છે ધીરો આંખ મારો હલો આવા રોડમાં યાર ખાવ. તો ભાઈ આપણી ગાડીને આપણે સોનગઢ અહીંયા બ્રેક કરી છે, કારણ કે યુ-બોલ ટાઈટ કરવાના છે. તમે છો યુ-બોલ ટાઈટ કરી દો. યુ-બોલ હરખા યાર ટાઈટ કરી દો યાર. હા બધા હા ભાઈ, ગિરીશવાળા અને બધા અહીં ગિરીશ પણ કરાવી લે બરાબર. પીનું અવાજ આવે, ચૂં થઈ રાખે, મગજનો ને અઠ્ઠો કરી રાખે. ચાલો તો મિત્રો, હવે આપણે યુ-બોલ પણ ટાઈટ કરી લીધા છે અને ગ્રીસ પણ કરી લીધો છે. અને હવે સોનગઢથી નીકળી ગયા ડાયરેક્ટ નવાપુર બાજુ. અને આ બાજુ છે ને જરાક ખાડાનો ખતરો જરાક વધારે જ છે. આનું પર બહુ જાજા ખાડા થઈ ગયા છે. આપણા ગુજરાતમાં જેટલા નથી એથી વધારે અહીંયા છે.
અને હવે આગળ ઉકાઈ ડેમ આવશે. ઉકાઈ ડેમ પણ મારે તમને બતાવવો છે, કારણ કે વરસાદ અનુકૂળ બહુ પડ્યો એટલે કદાચ છલી ગયો છે. બહુ જબરો ટૂંકમાં બહુ મોટો ડેમ છે. તો ડેમ છે કે નદી છે એ બહુ મને ખબર નથી, એટલે તમે બહુ સવાલ ના કરજો યાર, કારણ કે મને આ ઇતિહાસની કંઈ ખબર છે નહીં, બરાબર. અને હું છે ને પાછળ પડ્યો જાઉં. આ છે ને એકદમ આ સોનગઢ વટી જાય એટલે જંગલ જ આવે. આ જંગલની અંદર છે ને રાતે ચોર ડાકુ બહુ જ એટલે બહુ જ છે ને હેરાન કરે. જો મેળ આવે તોય ને ના મેળ આવે તો ના એ કરે, નક્કી ન કરાવે કાંઈ. ત્યાં સુધી તમને ખાલી પાણી જ દેખાય, સમજી લ્યો. નહીં કરું પાણી અહીંથી તમને કેમેરામાં ચોખ્ખું નહીં દેખાતું હોય, નહીં કરું પાણી દેખાયો ભાઈ. પાણી ખરેખર ડેમ ભરાણો હો ભાઈ, ભરાણો સી લો સમજી લો. આનું કરજી લો કાશ્મીર જેવા ઝાડવા મસ્તીના. સાહેબને સામે બોલેરો જાય પણ હું હે ને સાહેબને બોલેરો સામે આમ જતો રહ્યો. સાહેબને ભાવ એવું હે, સાહેબ દેખી જાય ને તો સાહેબ મારે સાહેબ ને થોડું કીચે ચડે. ગાઈસ આનું કરે તો બધું બેહાણ થઈ ગયું ભાઈ. હા હું થયું હે લંકા લૂંટાઈ ગઈ કે હતી જ નહીં એમ થાય. હે ખાડે આવી ગઈ સરકાર ખાડે આવી ગઈ કે આપણે ખાડે લેવાની તૈયારી છે હવે. હા હોટલમાં પીવો સાહેબ, પીવો. આ હોટલ જતા ખાડે જ છે. હાવ જતા ગાઈસ આમાં કેમ હાલે ગાડી યાર, તમે હિસાબ તો કરો. હોટલ વાળા ખુદ ખાડે છે ને આપણે તો શું જતા. આ પાર્કિંગ હોટલનું એવું થાય. વરસાદે દીધીઓ ને અને બધાને ધોઈ નહીં ખાઓ. તો ગાઈસ આજે છે ને ખર્ચો કરી નાખ્યો 150 રૂપિયાનો, બરાબર. મામા કે આ સારા લાગે તો હું હાલો લઈ લઈ. એમાં એક બંદૂકડી લેવી હતી. એકચ્યુઅલી મારા પૈસા અટાણે છે નહીં ને બંદૂકડી લેવાની હતી એક, પણ હવે આ છે ને આજ તો ચશ્મા લીધા હે, બરાબર. કારણ કે આમ જ્યાં ડોન જેવા દેખાય ને સારી મજા આવે યાર. સાચું ને મામા? હે ડોન થઈ જાવ. ડોન એટલે આમ જ્યાં આમ રોડમાં હાલતા હોય થોડોક આમ એન્ટ્રી પડવી જોઈએ. હાલો મિત્રો, આખી રાત ગાડી આકીને મોટો હોજી ગયું હે એકદમ. ખાટલા ભરી છે અહીંયા. અમે આવી ગયા હે ને ઘરવાળા પંપમાં. ક્યાં ગયો કે માર્કો ક્યાંય દેખાતો નથી. નવાના ફુવારાથી અહીંયા સુવિધા બધી છે, એ કંઈ ટેન્શન નહીં. આ તો હું ઓલો માર્કો ક્યાં ગયો પેલો નથી દેખાતો. ભારતનો પંપ છે. હું આમાં નીકળી ગયું. હોઈ જાવ ને હવે. એક ખાકી થાય હોઈ જાવ. ગાઈ સાકણે અહીંયા આવીને 15,900 રૂપિયા સાંડલો કર્યો. આમ મજા આવી ગઈ મને. એટલી આહાર નથી કે એટલું ડીઝલ આવી, એટલું આવી ગયું. 174 લીટર હાર કુહાઈ ગયા. ગાઈસ ખરેખર હકીકત હું ગાડી તો સોખી રાખું, પણ જ્યાં પડ્યો ને ત્યાં અટાણે ગાડી આ એમાં એવું આવે સંપલમાં એવું થાય ગારો બધો આવે ને કે બહુ ડૂસો યાર. અહીંયા ઓલો ભાઈ એસી જોવા આવતો હતો એને સડવા નથી તો એ કહે આતા માણસો કે તું થા. એમાં એવું મારે સંપલમાં ગારો આવે ને ભેગો. સંપલ નવા લઈ લે ગારો આવે. અરે એવું થોડું. અરે મમ્મા એ તો કેટલી જોડી થાય. એટલે બીજા નીચે રખાય ચંપલ. ઈ સાચું. એ વાં ઓલું છોટાડવું તું ગારો ફેરવાનું. ગારો બારો ખરી જાય ને સારું નહીં. બહુ કચરો એ તો અમે હવે ધોઈ નાખ્યું. બીજું શું થાય. તો ગાઈસ તમને બધાને એક સવાલ આવે કે ભાઈ આપણે ક્યાં પહોંચ્યા, બરોબર. કારણ રાત્રે એમનો વિડીયો ડાયરેક્ટ બંધ કરી દીધો, પણ ભૂગ્યા ક્યાં એ સવાલમાં એવું છે કે આપણે ભૂગ્યા ખામગામની આગળ ધુલિયા, પછી જલગામ, પછી ખામગામ, અને ખામગામની આગળ હવે છે ને બાયપાસ બધા વટી ગયા. એને હવે એક ટોલ નાકું આવ્યું છે, બરાબર. અને હવે આ ટોલ નાકાવાળાને એમ થાય કે અમારો વિડીયો ઉતારે, તમારો વિડીયો ઉતારે જ નહીં. તમે ટોલ કેટલું લ્યો કાકા, એટલું ટોલ લેવાય.
આપણે વારે ઘરે છે ને આપણે જઈએ છે ને સંભાજીનગર થઈને જઈએ બીડ તુલજાપુર એ રસ્તો આપણે લેતા હોઈએ. આજખોર આપણે એ રસ્તો લીધો નથી. આજખોર આપણે હાવ અલગ રસ્તે આવી ગયા છીએ. આપણે 2-3 વાર જ આવ્યા આ રસ્તે. મામા ઘણી વાર આવી ગયા. મામા કયો રસ્તો કહેવાય હકીકતમાં? રસ્તાનું નામ શું છે? કયો તા? બાલાપુર નાંદેડ. બાલાપુર નાંદેડ ભાઈ આ રસ્તાનું નામ છે, બરાબર. આમ પ્રખ્યાત ટૂંકમાં એમ કહે ને બાલાપુર નાંદેડ થઈને જવાનું હોય એટલે આ રસ્તો લેવો. મને આનું નામ ખબર નહોતું એટલે આપણે મામાને પૂછી લીધો તમારે ગમે તેથી આવવું હોય. ધુલિયાથી 1 નંબર હાઈવે છે. આપણે ગુજરાતમાંથી નીકળીએ ને ગમે ત્યાંથી ધુલિયા સુધી તો એવી તકલીફ રહી છે. બધા ગાડીવાળાને ખબર જ છે કે એટલા ખાડા થઈ ગયા છે, એમાં ક્યાંય હલાય એમ છે નહીં. ત્રીજો ચોથો ગેર નાખીને રાખવી પડે ગાડીમાં. ક્યાંય ટાપમાં તો પડે જ નહીં ક્યાંય. એટલે એવરેજ ગાડી ના દઈએ. પણ ધુલિયાથી આ રસ્તે તમે ચડી જાઓ ને એટલે આ રસ્તામાં ટાપ સિવાય ગાડી જ ના હાલે. રાતે આવો ને ટાપ સિવાય ના હાલે. દિવસના તો કેવો ટ્રાફિક હોય એમ તો જરા ટ્રાફિક હોય, દિવસના બહુ તો ના હોય. એટલે એ સવાલ આપણા મનમાં હોય કે આપણે ગાડી એવરેજ કરવાની. એવરેજ કેમ દઈએ? ધુલિયા સુધી રસ્તો આખો ફેલ છે, એવરેજ છોડી દઈએ. પછી અમે આગળ એવરેજ કાઢતા હતા. કેવો એવરેજ કેટલા ને ખબર? 480. પછી મગજ માર્યો ધુલિયા સુધી રસ્તો જ ક્યાં છે? આ રસ્તા જેવો રસ્તો નથી. આ રસ્તો એના નામે હોય ના હોય મામા? ખાડા હોય આ રસ્તામાં કોઈ ખાડા જોઈએ તમે? ખાડા ના હોય, એટલા ખાડા ના હોય. આ તો બહુ ખાડા છે ભાઈ. અને આનું કોઈ વરસાદ થઈ ગયો હોય ને મરચાંનો ધંધો જવાનો હોય ચાલુ થઈ ગયો હોય. ફૂલ મગ અને મરચાં વાવી દીધા હે. હવે આપણે ઓરંગલથી મરચાં ભરવાના છે ને મામા? પેલા વિચાર લઈએ આપણે. ઓલે ઘરે ખબર ને વિચાર્યું નતું મરાઈ ગયા હતા. પેલા વિચાર લેવાય. કઈક કરવું જોઈએ ને મામા. બાપુને ફોન કરો ને. બાપુને કઈ બાપુ મરચાં ભરાવો ને કઈ તમે શું કરવા આમ લોકો? બાપુ વિડીયો જોઈને બાપુ મરચાં ભરાવો. બાપુ તમે હાવ યાર અમારા કઈ ધ્યાન દેતા નથી. હું યાર મનાઈ ગયા અમે. આ ડોક્ટર ડ્રાઇવિંગ આગે રાઈડ કરીને આખું હટી ગયો. 6 માં એવા હાટું લીધા હોય ને આખું દેખાય નહીં. 150 રૂપિયા ખર્ચો કરે. જારો હવે જો દી થઈ ગયો. દીનો આપણો છે ને કેવો વિડીયો આવે આમ જોવું છે. એન્ટ્રી બેન્ટ્રી પડે ગઈ આમ કે રોકાઈ ખબર ગઢેડા જેવું લાગે છે બધું. જ્યાં કેજો કોમેન્ટ જરૂર કરજો. મામા આવીએ તમે પેલો જ્યાં પબ્લિકને દેખાડવું જોઈએ. મામા મારે શૂટ કર્યા છે હમણાં એલી આમ સીન આવે તો હે ને જય શ્રી રામ લખજો, બરાબર. અને ના આવે ને તો જય બજરંગબલી લખજો. હા નકર શિવ કરી નાખજો. આમ જઈ લ્યો સીન આવે માટીનું. ઓલા પોલીસ વાળા ઉભે હું રે. હાલો તો મિત્રો હવે હું સુઈ જાઉં છું, કારણ કે હવે મારો સમય પૂરો થઈ ગયો ને મામા. નગર પાછો હું હે ને 2 દિવસથી ઉઠી નહીં. આખું તો હોજી ગયું હોય જોવું ને. દેખાડાય નહીં બહુ. એટલે હું સુઈ જાઉં મામા. કઈ જરૂર પડે તો મને ઉઠાડી દો ને. વિડીયો બનાવજો મામા. તો યાર રોકા ડ્રાઇવિંગ ક્યાં કરી રાખજો. વિડીયો બનાવજો. મારા મોબાઈલ ના બનાવો, તમારો મોબાઈલ બનાવજો. આ હું તો છે હજી 250 ગ્રામ ગાંઠિયા ખાઈને સુઈ ગયો. હજી વીઠો નથી કરતો. અને કોઈને દારૂ બારૂ પીવાનું મન હોય તો કહેજો. મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્ર. અહીંયા બધું મળે. આવા ડાયલોગ મળે બાબા. એમાં એવું મને એક ભાઈ કહેતો હતો. મને કહેતો ના એમાં એવું મને એક ભાઈ કહેતો હતો. મને કહે કે તમે દારૂ પીઓ? ના વાલા દારૂ કામ પીએ તો એ વિડીયોમાં તો કહેતા જ આવી કે કાકા. તો ભાઈ આજે કહી દો, ચોખ્ખી વાત કરે. દારૂ હું નથી પીતો ભાઈ. દારૂ નથી પીતો યાર. ઘણા ને ગાડીમાં આવતા હોય એટલે દારૂ પીતો હોય. દારૂ નથી પીતો. બિયર ભાઈ નથી પીતો. સિગરેટ કઈ નથી પીતો યાર. તમે રોગા નામ ચડાવી દીધા. ભલો માણસ મરાઈ જાય આમાં યાર. જોતા બિચાર કેવો ભલો. એટલે આ ચોખવટ કઈ જરૂરી છે. એ ભાઈ કોમેન્ટ પણ કરી દે છે નીચે. કોમેન્ટ કરી દે કેવું મળે. મામા તમે દારૂ પીઓ મામા?
દરબારની ઠાણ ગાતેલું જઈને કીધી ભાઈ એમાં એવું હે અહીંયા આપણે ગુજરાતમાં તો બહુ નથી દારૂબંધી છે પણ અહીંયા મહારાષ્ટ્રમાં તો શું છે ખબર ખુલ્લે આમ પીતા હોય બધા આગળ એક છે ને રોડ કાઢે બોટલ ખોલીને બેઠો હતો બરાબર એટલે અહીંયા મહારાષ્ટ્રમાં બધું હાલે આપણે ગુજરાતમાં બેન છે એ સારું હે તને સારું ગાડીના ગઢા બેબી મરી ગયા એવું હે અહીંયા સારો દારૂ જોડે હાલો ભાઈ મામાની કોમેન્ટ એવી છે કે અહીંયા મસ્ત દારૂ મળે છે બરોબર આપણે ગુજરાતમાં પણ એવો દારૂ મળે ગઢા બોટલી દેશી બોટલી ઇંગ્લિશ ડુપ્લિકેટ મળે ઇંગ્લિશ તો ન્યા ના જડે ન્યા ઓલો કારા કલમ સા આવે ને એ બનાવી બોટલ પર 250 ગ્રામ ગાંઠિયા ખાધા ને ભાઈ ઓટકાર આવે હાલો આજ માટે એટલું બહુ થઈ ગયો ભાઈ હવે બહુ મગજમારી ના કરાય હાલો મામા તમે શું કહેતા હતા ગુજરાતમાં દારૂ છૂટી કરી દેવાય ગઢા બેબી મરી જાય અરે મોદી સરકાર વિડીયો ઉગાડી આ વિડીયો ને ભાઈ નરેન્દ્ર મોદીને ટેગ કરો કારણ કે આ એક બહુ જરૂરી મેસેજ છે ભાઈ તો આખા ભારતમાં ક્યાંય ના જળવો જોઈએ ગુજરાતમાં કેવું હા ના એ તો સાચું ગુજરાતમાં જ બંધ છે હાલો એક પોરબંદર ગાંધીજીનો હે એ એક તારવી નાખ્યો બીજું ના ના એ તો સાચું એમાં એવું હવે કટ્ટા પીને મરાઈ જાય રોગા વગર ઠારે આમાં કઈ એ દારૂ ભાઈ ડુપ્લિકેટ આવે અને કાળજા હળવી નાખે રોગા આ ઓરિજિનલ દારૂ અહીં જડતો હોય ને અહીંયા શું આ છૂટી છે એટલે ઓરિજિનલ દારૂ જડે આપણે ત્યાં કદ ના બનાવટી વેચે ગયો આખા ભારતની અંદર મહારાષ્ટ્ર જેવો દારૂ પીએ ચડે મહારાષ્ટ્ર જેવું ક્યાંય ના મળે હાલો ભાઈ જો એક આ વસ્તુ ગાંડો રે એક નંબર સડે ની કઈ ના થાય ને માય પર પીઓ ના વાંધો આવે બાકી સડે હું ઊંધા પડી જાવ ગાંડું આ બધું માપનો ખેલ હે માઇપે મેળે જો પીએ ને તો કઈ ના થાય જો અહીંનો દારૂ તો એવું હોય કે 2 પેક વધારે લાગી જાય ને માટે રોડમાં જ પડ્યો હોય આવ 2 પેક વધારે રોડમાં રોડ મારેલો હોય તો ખેતરમાં પડ્યો જોઈએ ખેતરમાં તો પડ્યો જોઈએ 100% કે મરસીમાં નામ કે મોઢા ફેરવતો હોય ખંજી વાળતો હોય બેઠો હોય એને એ ખબર ના હું કોણ સમ એને ખબર ના હોય એટલે અહીંનો દારૂ એવો ટાંડર આવે 2 પેક વધારે મારી લે ને એક વધી જાય ને લોકો પેક પૂરું થઈ ગયું ગમે એવા માટે પાડી દીધી ડાયરેક્ટ હલો ગાઈસ તો હવે હે ને એક વાગ્યો હે નીંદર મારી ઉડી ગઈ છે હલો ગાઈસ તો હવે હું ઉઠી ગયો છું અને આપણા બાપુ આવી ગયા મરચાવાળા બાપુ આવી ગયા ઉઠી ગયા 1 વાગી ગયો ખાઈ લઈ અહીંયા મોટી તકલીફ છે ને ગારાની છે કારણ કે અહીંયા ગારો છે ચારે બાજુ આપણી ગાડી અહીં લગાડી મેં ધોવી હતી આવા ગારાની કેમ મન ના થાય ને મામા હા મને તો ઉકલે નહીં ખરેખર મામા અરે ત્યાં લઈ જાય તો બેસી જાય હું ખાઉં મામા જ હું બાપુ રામ 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 આ હું સબ્જીમાં હું ગુવાર ફળી આ હું છે ગુવાર ફળી ટમેટો કોથમીર ગુવાર ને ફલી આવી ગઈ ભાઈ ફલી ને ગુવાર શાક ગુવાર ફળી હા એ જી ગયા રોટલી બોટલી આવી ગઈ વરસાદે માથે જતા હે ને મસાલીઓ દે હે ઉપર પતરામાં અવાજ આવે સાહેબ છે ને મસ્તીની કેવી છે જ્યાં બતાવી દઉં તમને ખાટી પડા સાહેબ છે હોય છે હાલો ભાઈ હવે ખાઈ લીધું છે અને અત્યાર સુધી એટલો વરસાદ પડ્યો છે ને એની વાત ના પૂછો કારણ કે અમારે છે ને બહાર નીકળવા પણ નહોતો એટલો વરસાદ પડ્યો જો તો પાણી કરી મૂક્યો ચારે બાજુ તો હવે છે ને અમે કાંઈ કે નીકળી જાય પાછા નકર અમારે જામ થઈ જાય ને તો અમારે બધેનું જામ થઈ જાય બરાબર ને મામા હા બાપુ જામ થઈ જાય હું મામા તમે આખો કે તો હું ખાલી સાઈડે બેઠા હું હાલો ને એમાં એવું રસ્તો નથી દીધો ને મેં ગટા નદી નાલા છૂટી પડ્યા ભાઈ કઈ જાય છે પાણી બકાટી બોલનું પાણી જાય હો પાણી
લીંકિક નદી છે પણ પાણી ફૂલ જાય, કચરો બધો હલવાઈ ગયો ભૂંગરામાં. આપણે આવી ગયો બાપુનો ઘોડો. હો ભાઈ, હા આવી ગયો બાપુ ઘોડો લઈને. હા ખાલી તમારો વિડીયો બનાવી બાપુ. નારિયેળ પીવા ને, નારિયેળની આપણે કમી જ નહીં, ભગવાન દયા છે ઘણી બધી. લીલા સમજીવા નારિયેળ. આપણે છે ને અહીં ગાડી એટલે બ્રેક થઈ ગઈ છે ભાઈ, કારણ કે આપણે અહીંથી વરી જવાનું હે. આપણે એકચ્યુઅલી અહીંથી લેફ્ટ ટર્ન માર લેવાનું હે અંધંતાપુરમ. અંધંતાપુરમથી જ્યાં આગળથી આપણે જવાનું હોય વરંગલ, પછી કરીમનગર, એ બાજુ આપણે જવાનું છે. ને હાજી બાપુ છે આપણી સાથે, એને બાપુને ઘોડો લઈને જવાનું છે હૈદરાબાદ. એટલે તકલીફ છે ભાઈ. બાપુને ચા પાણી પાઈ દી. હાલો ભાઈ, ચા એકદમ મસ્ત મજાની જો બની ગઈ છે. બાપુના હાથમાં એ ચા છે, મામાના હાથમાં એ ચા છે. તમારો યુટ્યુબમાં આવીએ બાપુ, વાંધો નહીં. ભાઈ તો બાપુને આપણે હૈદરાબાદ મૂકી દીધા છે બરાબર, ચા પાણી પીવડાવી. અને હવે અમે નીકળી ગયા કરીમનગર વરંગલ. આ રસ્તે હું કોઈ દી આવ્યો નથી, પહેલી વાર આવ્યો બરાબર. એટલે તમને આગળ વિડીયોમાં જાણકારી દઈશ કે આ રસ્તામાં ખરેખર મજા આવે કે સજા આવે છે. અત્યારે તો સિંગલ પટ્ટી રસ્તો છે 32 કિલોમીટર સુધી. પછી આગળ જોયું જાય પોટેક ક્યાંક આવે તો આવે, નકર ના અહીંયા આવે. હાલો ભાઈ, તો આપણે મહારાષ્ટ્ર વટી ગયા છે. અહીં હવે મહારાષ્ટ્રમાં ભેસા બોર્ડર જે આવે ને, એ ભેસા બોર્ડર આપણે પાર કરી લીધું છે બરાબર. અને અહીંનું ભેસા બોર્ડરમાં 50 રૂપિયાની એન્ટ્રી હોય છે, અને કાંટો બાટો કંઈ હોય નહીં બરાબર. કદાચ ને આપણે ઓવરલોડ ભરેલું હોય તો આપણે બીતા હોય કે ભાઈ કાંટો કરીએ ને ફરી ઓવરલોડ થાય મરાઈ જાય. આનું કર તમે આવો ઓવરલોડ ભરીને તો કંઈ ઉપાધિ કરવાની નહીં, કારણ કે અહીં 50 રૂપિયા દઈને જે માતાજી વડી ગાડી હોય તો 100 રૂપિયા 150 રૂપિયા જે રીતના એનું હાલતું હોય એ રીતના લઈએ. હવે તેલંગાણાનું બોર્ડર આવીએ 10-15 કિલોમીટર, ત્યાંય કાંટો તેલંગાણામાં ક્યાંય નથી ને. તેલંગાણામાં તો ક્યાંય કાંટો નથી. ખાલી મહારાષ્ટ્ર એક એવું છે ને કે ત્યાં ઉમરગાંવ ને પછી નવાપુર ને એમાં કાંટા ટૂંકમાં છે મોટા મોટા. ત્યાં ઓવરલોડ ગાડી હોય તો પૂરી થાય. એ પૈસા દઈને બધું સેટિંગ થઈ જાય એટલે કંઈ ના આવે. મને એ તો સબ सनी है, माल है तो मोहब्बत है, बाकी कुछ नहीं है. दुनिया सारे ऐसे ही चलता है भाई. अभी मैं बात करता हूँ गुजरात में ऐसा रास्ता नहीं होगा भाई, किधर अपना है नहीं. પણ અહીંયા આ રસ્તો છે, આમ જોઈ લ્યો. રસ્તો ગોલી જેવો છે, સિમેન્ટ રોડ છે, પણ એક નંબર છે. આપણે ગુજરાત કરતાં સારું હોય મામા. ખાડે એટલે હાવ ઓલો ડબલ એન્જિન સરકાર એમ કહેતા, ડબલ એન્જિન સરકાર હોય. ડબલ એન્જિન સરકારનો શું ફેર પડ્યો? કંઈ પડ્યો? રોગા બાના હે માણસને મત કરવા. હા, ચોકલેટો દે ને આપણે ખાઈ લઈ. આ રસ્તો આ રોડ બહુ મસ્તીનો. હા, ટ્રાફિક નથી, જોઈ લ્યો તમે. ટ્રાફિક તો હું છે, નાના નાના ગામ આવે છે, ટોલ નાકું નંબરે હે. ખાડા હોય તો ટોલ નાખો, ટોલ નાખું તો હોય જ. એટલે એના કરતા બહુ સારું હોય. હા, આવો જ રસ્તો ભાઈ, આવો જ રસ્તો. હવે સિમેન્ટ આવ્યો ને અટાણથી તો ઓલો જ હતો આપણે ડામરનો. એટલે હવે હું તો આનું આવી પાછો મને ધીમા તો કેવા રસ્તા હે. આ રસ્તો સારો હે. આમ જો ને ડુંગરું જઈ લે, ઝાડમાં બળવાના. આમ તમે આમ જોવો એટલે એમ થાય કે વિદેશમાં આવી ગયા જઈને. વિદેશમાં આવા જ રસ્તા હોય, સિંગલ રસ્તા હોય, ટ્રાફિક હોય નહીં, ગાડી હાંકવાની ડ્રાઈવરને મજા આવે. હાલો ગાઈસ, તો હવે છે ને આપણે સૂઈ જઈ. કરીમનગર માંડ કરીને પૂગ્યા, અને ઓલા ભાઈને 4 વ્હીલ હલવાઈ રહી ગારામ બંધ થઈ. એટલે હવે અહીં સૂઈ જઈએ. હવે ઉઠીને જાઉં. લોકેશન આપણું અહીંથી જાય સેટું નથી, એટલે અહીંયા ખાઈ લીધું. મારવાડીની હોટલ છે અહીંયા. આપણે કરીમનગર જ્યારે આવતા હોય ને, આ રસ્તેથી અમે જે આવ્યા એ રસ્તેથી આવતા હોય ને, આપણે સિંગલ પટ્ટી રસ્તો હોય
કરીમનગરથી 10-15 કિલોમીટર પહેલાં આવી લાંબી છે પેટ્રોલ પંપ, ભારતના પેટ્રોલ પંપ આગળ જ આવે છે હોટલ છે ભારતનો પેટ્રોલ પંપ, ભારત નહીં ઇન્ડિયન. એટલે તમારે ક્યારેય પણ આવવું હોય ને તો બહુ કામ આવે, બહુ મસ્ત હોટલ છે, મજા આવી જવાની, ફૂલ સેફટી. હવે મેં મામાને ગાડી હાંકવા દઈ દીધી. મામાને કીધું મામા હવે તમે હાંકો. રાતે અહીં આવ્યો તો મને ઓલી બાળ આવી ગઈ ને, જરાક વરસાદનું પાણી આવી ગયું હતું ને, ઓલી કેવી કહેવાય, ઓલી શું કહેવાય મામા, ફુલિયામાં આવી ગયું હતું યાર. ફુલિયામાં ગાડીના ટાયરો અડધા ડૂબી ગયા, ગાડી આમ તાણે નદી પર. મામાને ઉઠાડ્યા નહીં, મામાને ઉઠાડીને મરાઈ ગયા, અમે ધીરેથી કાઢી લો. એટલે ધીરેથી એટલો વરસાદ પડ્યો રાતે યાર, ભૂકા કાઢી નાખ્યા. પણ કે નહીં અડે તો જ હા. અને અહીંયા આવી ગયો નાસ્તો. હાટ એ નાસ્તો યાર કરવાનું બહુ મન છે. અહીંયા ઈડલી, ઢોસા, સાંભાર વડા બધું અહીંયા મળે. તો ભાઈ મામાએ તો ઈડલી, ઢોસાનો 2 ઓર્ડર દઈ દીધો. મામા સાંભર ઈડલી, સાંભાર, ઢોસા હવે જમા જઈએ ને હવે પૂરું ભાઈ. મને પાણી આવે પણ મારો ઢોસો બને છે ક્યાંક. ઢોસો તમે તેદીનો ખાતા શીખાડી દીધો ને, તુવાડા નીકળે આવે. મામા ધીરે ધીરે ખાજો હો ભાઈ. હાલો નાસ્તો કરવા. એ ક્યાં આપણે સાંભર ક્યાં છે આપણે? તો કહી દઈએ આપણે છે તેલંગાણામાં. કયું ગામ છે? નિસરામપેટ. નિસરામપેટ એવું કંઈક ગામ છે ભાઈ. આપણે બહુ નામ ના આવડે. જો ભાઈ આપણો આવી ગયો ઢોસો 1 નંબર છે, વાંધો નહીં, ખાવાની બહુ મજા આવે. હજી ઓર્ડર દીધો એ જો કેમ કોણો માખણ જો. હા દગી હો ભાઈ, ગરમ છે. ઢોસો તો ખાધો ગાઈસ. માથે જયારે ઈડલી નાસ્તો બહુ કર્યો. 2 ઇડલી ખાધી મેં ને 1 ઢોસો ખાધો. અને ઇડલી મજા આવી ગઈ. એની વાત જ ના પૂછો. મામા તમે ઢોસો તમે માંડ ખૂટ્યો, તમે એમ કહેતા હે? ઢોસો પણ એમ હતો ને નહીં? તમે ઇડલી 4 ખાધી, તમને ખબર. તમે સાંભાર એ વાટકી 1 ખાધું ને? સાંભાર મલક ખાધો. મેં સાંભાર નથી ખાધો, મેં ચટણી ખાધી. હવે મિત્રો હું થોડીક વાર સૂઈ જાઉં. એટલે હવે ખમામ આપણું જાજુ છેટું છે નહીં, બરાબર. ખમામ આપણી ગાડી પૂકવાની જ છે. અને આ માલ ગતનો કંપનીનો હોય કે ક્યાંનો હોય, આગળ જ્યારે હું ફોન ગુમાવું ને અને લોકેશન મંગાવી લઉં અને પછી હું થોડીક વાર સૂઈ જાઉં એટલે ખમામ આવી ગયું. ઓકે. અને આ મોસમ જરાક જોઈ લેજો, વરસાદ પાણી અહીંયા છે. એટલે જો ઉપર ઝાકર આવી ગઈ, ડુંગરમાં ઝાકર આવી ગઈ પૂરેપૂરી. જો વાદળા અડી ગયા, ઝાકર તો કામ વાદળા અડી ગયા. હાલો ને હું ખોટો પડ્યો બસ. ભાઈ આ નદીઓ જાય હતી. સાઈબો રે ગોવાળીઓ રે મારો સાઈબો રે ગોવાળીઓ જતા આવે હતી. આ રસ્તામાં ભાઈ હે ને વાંદરા બહુ છે. જારિયા કેવા ઝીણકા રૂપારા એવા હે ને મસ્તી. આગળ ઊભી રાખીએ એટલે સડી જ બે આપણે માથે. જારિયા એમ થાય રૂપારા બહુ છે ભાઈ, બહુ ખાલી. આજે આડો પડે મોરે આવવા દઈ ગયા તારા બધા હોય તો. અને હવે આ સામો ડુંગર દેખાય છે ને, આ ડુંગરની વચમાંથી ગમે ત્યાંથી રસ્તો જાય છે. ક્યાંથી જાય આપણે ખબર નથી. આ બાજુ ડુંગર છે, આ બાજુ ડુંગર છે. હવે આમાં વચમાંથી રસ્તો જાય છે તો હવે આપણે છે ને એ વચમાંથી જવાનું ગમે ત્યાં. આપણે કોઈ દી આ બાજુ આવ્યા નથી ભાઈ, કોઈ દી નથી આવ્યા. આજ પહેલી વાર આવ્યા છે. તો હવે આપણું શું થાય એ આપણે જોવાનું છે. અને જો મોજ બહુ આવી તો આજ માલ ભરવાનું થાય. ખમામથી 1.5 કિલોમીટર આગળ વાળો માલ છે એ જ ભરવાનું થાય વારે. જો ફૂલ મજા આવી આજ ભરવાનું થાય. બાપુનો એક જ પેટર્ન કરી નાખો કોમેન્ટ. ચારે બાજુ આવું જંગલ છે ભાઈ, બહુ જ મોટું જંગલ છે. આમાં ગાડી આવે તો હે. હવે તો ગાડી થોડી બહુ દેખાય છે ને, પહેલાં તો ગાડી કંઈ દેખાતું જ નહોતું. એમ થાય કે આ રસ્તામાં ગાડી હાલે કે હાલતી જ નથી. આખું જંગલ છે, આખું જય
આવા વિસ્તારમાં જતા હોય એટલે આવે મજા ના મામા. વાતાવરણ ચોખ્ખું હોય એટલે જીવવાની જિંદગી જીવવાની આવે મજા. હવે આપણે આપણા લોકેશન ઉપર પૂગવાના છે બરાબર. અને લોકેશન આપણું છે કંપની છે બરાબર. અને વરસાદ જરા વરસવાનું કરે છે. અને બાકી તો આખો જંગલ એરિયો છે ભાઈ. જે અટાણુંથી જેટલા હાલ્યા ને આખો જંગલ એરિયો છે. બહુ ખતરનાક છે બરાબર. કંપની અંદરથી તો નહીં બતાવું પણ બહારથી જો શક્ય થાય તો બતાવી દઈ બરાબર. બહુ ઠકવી દીધા ભાઈ આ રસ્તામાં. કોઈથી આ બાજુનો માલ ના પડ્યો ભાઈ. અમારે તો તમામનો માલ હતો પછી અહીંયા વયો ગયો એક્સિડન્ટ થઈ ગયો. આ બાજુનો માલ કોઈથી ના પડ્યો ભાઈ. હાવ સિંગલ રસ્તો, હાવ 150 કિલોમીટર સુધી હાવ સિંગલ રસ્તો છે. આખો જંગલ છે. બહુ ખતરનાક છે ભાઈ. જય શ્રી રામ અને જય દ્વારકાધીશ ભાઈ. હાલો હવાના પોરમાં ગાભા લઈને આપણે એને સાફ સફાઈ કરી છે ગાડીની. આમાં શું કહો? અરે હવાનું પોરે જ કહેવાય ને જે આગળ જ ઉઠ્યા આપણે તો ઉઠ્યા આગળ જ ઉઠ્યા એમાં એવું મામા જ્યાંક વહેલા ઉઠી જાય. હું છે જ્યાંક મોડો ઉઠ્યો જાણું તમને. એટલે હવે ગાડી મસ્ત સાફ કરી છે. હજી બારો મોરો ધોવાનો છે બરાબર. કેદીનું વેરું આવ્યું નથી. આજ નાવાનું છે. બહુ જાજુ કામ છે. અમે રાતે અહીંયા 2 વાગે 3 વાગે ભૂગ્યા હતા. એટલો ટૂંકમાં થડકામાંથી ધડધડાટી બોલાવતા આવ્યા ને વાત પૂરી. આજ કે ખાલી ગાડી હતી હું વાંધો ના આવ્યો. ઓલે કે આગળ લોડ હતો ને બહુ થડકા આવતા હતા. આજ પર એટલે થડકા ના થાય ભાઈ. અને હવે રાઈડ થઈ ગયા અમે ત્યાં. હવે અમે નાહી લઈ અને પછી પહેલાં ગાડી એક ચોખ્ખી કરી નાખી બરાબર. આ જો તો આખું ભાઈ અટાણે ચોમાસામાં એવી ગાડી ભરાઈ દઈએ ને. કાલે ઓલાવને એમ થયું કે આ ગાડી જૂની છે. એને એમ થયું એને એમ થતું ન મામા ગાડી કેટલી જૂની છે આ ભરી ને એટલે. હવે નવી ગાડી છે મારા ભાઈ કે ઇન્સ્યોરન્સ લાવો ને પીયુસી લાવો ને. આમાં પીયુસી બીસી ના હોય. ખાલી એવું નીકળ્યા ખપ કરતા. ચલો તો મિત્રો ગાડી વાડી આપણે ધોઈ નાખી છે અને એકદમ તૈયાર થઈ ગયા છે. આપણે પણ નાહી લીધું છે, ખાઈ લીધું છે અને ઊંઘા થઈ ગયા. નીંદર કરીને પાછા ઉઠ્યા યાર. હવે વિડીયો બનાવવાનું વેરવા એવું હિસાબતા કરો તમે. આ કેમેરા જેક સાફ કરો જે કાકા. હા હવે તમને ગાડી બતાવજો. એમાં એવું છે ભાઈ ગાડી છે ને અમે ખાલી મોરો જ ધોયો છે. બાકી છે ને ઠાઠું બાઠું ધોયું નથી. એ પાછી વ્હીલ પ્લેટથી લઈને ઉપર ધોયો ભાઈ. એટલે છે ને અહીંથી એટલું નવું લાગવું જોઈએ. વાહે એમાં એવું છે મહેનત પડતી હતી કે મહેનત પડે એટલે આપણે જરાક આરા થાય છે. એટલે મહેનત ઘણી કરી. ખોટું ને સવારના પૈસે મળતા હતા. સવારના એટલે સવારના નહીં હાલો લઈ લઈએ 10 વાગ્યાના 9 વાગ્યાના પૈસે મળતા હતા એમને. અને એમને પૈસે મળીએ ભાઈ ગાડી બાડી ધોઈએ. અંદરથી સાફ સફાઈ નામી કરી. પછી અમે નાહ્યા અને પછી તો બપોર થઈ ગયા. હવે આજના વિડીયોને સમાપ્ત કરી નાખી ગાઈસ. અત્યારે અમે ખમામ છીએ બરાબર. હવે ખમામથી આપણે કંઈક લોડિંગનો મેળ કરવાનો છે. હજી તો કંઈ મેળ થયો નથી આપણો. હજી કંઈક મેળ કરવાનો છે બરાબર. અને આમ રોડ ઉપર તો બહાબહી બોલે. આવ સિંગલ પટ્ટી રોડ છે પણ તોય એટલી બહાબહી બોલે. અને હોટલવાળાને એકદમ માઠી બેસી ગઈ લાગે એવું લાગે છે મને. આ હોટલ ખમામમાં જો તમારે આવવું હોય તો ખમામ વટી અને 10 કિલોમીટર આવી હોટલ છે. જો હરિઓમ રાજસ્થાની હોટલ શુદ્ધ શાકાહારી બરાબર. અહીંયા તમે આવવું હોય તો આવી શકો છો. અને આગળ ખમ્મમમાં પણ એક હોટલ છે રાજસ્થાની. આનું પર બહુ જાજી હોટલું છે. અહીં ઉપાધિ જેવું કંઈ છે નહીં. એટલે હવે છે ને લોડિંગનો કંઈક મેળ કરીએ. હવે આગલા વિડીયો મળશું આપણે બધા બરાબર. અને બીજું તો કંઈક કહેવાનું હતું. હા ઘરે કંકોત્રી મોકલાવી દઈશ. કારણ કે એક ખુશખબરી છે. તમે બધા પાછો વિડીયો જોવા આવજો. ખાલી કંકોત્રી મોકલાવી બીજું કંઈ નથી કાકા. હાલી નીકળે